કુંડ જોઈ રહ્યા છો એ મૃગી કુંડ છે. શિવરાત્રિ દરમિયાન આ કુંડમાં હજારો સાધુઓ પવિત્ર સ્નાન કરતા હોય છે અને એવી માન્યતા છે કે આ સ્નાન કર્યા બાદ ઘણા સાધુ જે છે એ આમાં વિલીન થઈ જતા હોય છે. મહાશિવરાત્રિ દર વર્ષે જે પાવનકારી રીતે ભવનાથમાં ઉજવાય છે ખૂબ જ અદ્ભુત છે અને એ મહાશિવરાત્રિ દરમિયાન આ ભગવાન ભોળાનાથ એટલે કે રઘુનાથ દ્વારમાં જે આવેલા આપણા ભવનાથ વિસ્તારમાં આવેલા મહાદેવનું ખૂબ જ મોટું મહત્ત્વ છે. આ જગ્યા ઉપર હજારોની સંખ્યામાં સાધુઓ આવે છે અને એ દરેક સાધુ મહાશિવરાત્રિની રાત્રિએ આ પવિત્ર કુંડમાં સ્નાન કરતા હોય છે. આ છે મૃગી કુંડ. આનું એક અલગ જ આધ્યાત્મિક મહત્ત્વ છે અને મેં અગાઉ કીધું એમ માન્યતા પ્રમાણે એવું માનવામાં આવે છે કે ઘણા જે સાધુ હોય છે આની અંદર વિલીન થઈ જતા હોય છે. આની અંદર ગયા બાદ ક્યાં જાય છે એ કશો કોઈને આઈડિયો આવતો નથી. એવી એક લોકોની માન્યતા છે. તમારું શું કહેવું છે એ માન્યતા વિશે, આ વિડીયો વિશે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. જય ગિરનારી, હર હર મહાદેવ. તમે જે